હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું નવા અને ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે. અને હું થઈ ગઈ છું ફ્રેશ થઈને ફ્રી, અને મારો રૂટિન ટાઈમ છે સવારના નાહી ધોઈ અને યોગા કરવાનો. તો પહેલાં તો યોગામાં હું ઉઠક બેઠક કરું છું, કારણ કે મને થોડો ઘણો વેટ લોસ કરવાનો છે, એટલા માટે. તો હું કેવી રીતે ઉઠક બેઠક કરું છું એ હું તમને બતાડીશ. તો હું ઉઠક બેઠક 5 મિનિટ કરું, એવી રીતે 3-4 મારા યોગા નક્કી કરેલા છે. રોજ 5-5 મિનિટ કરું સવારના. તો ઉઠક બેઠક કર્યા પછી હું કાંઈ એક્સરસાઇઝ કરું છું, એના પછી તમારે હું 5 મિનિટ ઉઠક બેઠક કરી લીધી છે. અને હવે હું કઈ એક્સરસાઇઝ કરું છું નેક્સ્ટ એ તમને બતાવું. તો આપણી નેક્સ્ટ એક્સરસાઇઝ છે, આપણે હિપ્સ ઓછા કરવાના છે, તો એના માટેની એક્સરસાઇઝ છે. તો આ પણ આપણે 5 મિનિટ કરવાની રોજ. તેનાથી તમારા હિપ્સ ને બધું ઓછું થઈ જાય. તો મેં રોજ આ 5 મિનિટ કરું છું. એકદમ ફાસ્ટ નથી કરવાનું આપણે, ને એકદમ સ્લો પણ નથી કરવાનું, મીડિયમ સાઇઝમાં કરવાનું છે. તો આ મારો રોજ સવારનો રૂટિન ટાઈમ છે. જો સવારના નાહી ધોઈ અને ભગવાનને દીવાબત્તી ને બધું કરી અને પછી આપણે યોગા કરવાના. અને યોગા કરી અને પછી આપણે કિચનમાં જવાનું. તો જો રોજ આપણે 5 મિનિટ કરી. અને બીજી નેક્સ્ટ એક્સરસાઇઝ છે હિપ જ ઓછા કરવા માટેની. તો આ હાવ સહેલી છે અને સરળ છે. તો આ પણ તમે કરી શકો છો, જેને પણ કરવા હોય એને. અને રોજ સવારે યોગા કરી તો આપણું સ્વાસ્થ્ય પણ બહુ જ સારું રહે. એના માટે મેં યોગા કરું છું. અને મારે વેટ લોસ કરવાનો છે, એટલા માટે પણ મેં યોગા કરું છું. 5 મિનિટ આવી રીતે કરવાના. કારણ સવારના એટલો બધો સમય ન હોય મારી પાસે, એટલે હું 5-5 મિનિટ યોગા કરું. મારે જે વેટ લોસ કરવા માટેના યોગા છે એ બધા. અને નેક્સ્ટ એક્સરસાઇઝ છે એ પણ હિપ્સ જ ઓછા કરવા માટેની છે, આવી રીતે. આને પણ 5 મિનિટ કરવાનું. અને બીજું છે વેટ લોસ કરવા માટેનું, તમને છે ને આખા દિવસનું 4 થી 5 લીટર પાણી પીવાનું. તો એનાથી પણ તમારો ફટોફટ વેટ લોસ ઓછો થશે. અને સાથે મિષ્ટાન પણ બંધ કરી નાખવાનું. 2 મહિના તો મિષ્ટાન બંધ જ કરી નાખવાનું. તો એનાથી તમારો ફટોફટ વેટ લોસ ઓછો થશે. તો મેં અત્યારે જો રોજ સવારના યોગા કરું અને મિષ્ટાન મૂકી દીધું છે, એટલા માટે મારો ફટોફટ વેટ લોસ થાય છે. મારો પછી એકવાર ડાબી બાજુ અને એક પગ એ થોડીક 5 મિનિટ ડાબી બાજુ અને 5 મિનિટ જમણી બાજુ, એવી રીતે કરવાનું આપણે. આવી રીતે પણ કરી શકાય. 5-5 મિનિટ બે ભેગા પગ, વારોપતિ વારો. કારણ કે વજન તમે ઓછો કરશો તો પેલા તમને બધાને એમ થશે વજન કાંઈ ઓછો નથી થતો, કાંઈ ઓછો નથી થતો. પછી થોડાક દિવસ રહીને થાય વજન ઓછો, કારણ કે જે આપણી અંદર ચરબી ને બધું હોય બધું ઓગળવા માંડે. પછી આપણો વેટ લોસ ધીમે ધીમે થવા માંડે. બીજું કાંઈ નથી કરવાનું. વેટ લોસ કરવા માટે તમને બધાને વધારે પડતું તો પાણી જ પીવાનું છે અને મિષ્ટાન મૂકી દેવાનું છે. તો તમારો ઓટોમેટિક વેટ લોસ ઓછો થઈ જશે. એના પછી એક હું કરું છું તિતલી આસન. તિતલી આસન પણ
બહુ જ કામ કરે આપણે વેટ લોસ કરવા માટે. કોઈને પણ પીરિયડ્સ રેગ્યુલર ના આવતા હોય એના માટે પણ જરાક ફાસ્ટ કરશું આપણે તિતલી આસન. પણ પીરિયડ્સ કે રેગ્યુલર ન થતા હોય તો તિતલી આસન કરવાથી આપણા પીરિયડ્સ પણ રેગ્યુલર થઈ જાય છે. મસ્ત આસન છે આ. બીજું કાંઈ ન કરવું, પીરિયડ્સ રેગ્યુલર ન આવતા હોય તો એક તો સવારના ઉઠી અને ફ્રેશ થઈ અને ગરમ પાણી પીવાનું અને તિતલી આસન કરવાનું. એનાથી તમારા પીરિયડ્સ રેગ્યુલર થઈ જાય છે. તો મેં પણ સવારના યોગા કરી અને ગરમ પાણી પીવું તો એનાથી પણ મને બહુ બધો ફરક પડ્યો છે. મેં આ ક્યાંય નથી જોયું યુટ્યુબમાં કે ક્યાંય વિડીયો, ખાલી મેં યોગાના જ વિડીયો જોયા હતા અને બીજું તો ગરમ પાણીનું ને એ બધું મેં મારી રીતે જ એડજસ્ટ કર્યું છે. અને સાથે વેટ લોસ કરવા માટે મેં ખોરાક પણ ઓછો કરી નાખ્યો છે. તો ખાવાનું બધું રેગ્યુલર, એમાંથી અડધું અડધું કરી નાખવાનું. કેવી રીતે કે તમે 3 રોટલી ખાતા હો તો 2 રોટલી ખાવાની, 2 રોટલી ખાતા હો તો 1 રોટલી ખાવાનું અને વધુ પડતું લિક્વિડ પીવાનું. તમે લિક્વિડ પીશો એનાથી લિક્વિડ બહુ બધું પીવાનું, ખાવાનું ઓછું અને લિક્વિડ બહુ પીવાનું, એવી રીતે કરવાનું આપણે. તો એ પણ આપણો ફટોફટ વેટ લોસ ઓછો થશે. અને ખાવાનું બહુ જ અડધું કરી નાખવાનું. અને બીજું વોકિંગ કરવાનું. તમને વોકિંગ કરવાનું રોજ 1 કલાક. તમે યાની કે સવારના 1 કલાક વોકિંગ કરો તોય ભલે અને રાત્રે જમીને પણ વોકિંગ કરો તો પણ ચાલે. તો મેં રોજ રાતના જમી અને 1 કલાક મેં રોજ વોકિંગ કરું છું. એનાથી પણ મને બહુ બધો ફરક પડ્યો છે વેટ લોસમાં. કારણ કે વેટ લોસ કરવા માટે હું અને જીગર તો બહુ બધો વેટ લોસ કરી નાખ્યો છે. એને તો યોગા કર્યા વગર ખાલી પાણીથી એને વેટ લોસ ઓછો કર્યો છે. અને હું કરીશ યોગાથી અને લિક્વિડ પીને વજન ઓછો. તો થોડાક દી મને બહુ બધી વાર લાગશે વેટ લોસ ઓછો કરવામાં. જીગર તો લગભગ 1.5 મહિનો 1.5 મહિનામાં એને વેટ લોસ 8 થી 9 કિલા વેટ લોસ કરી નાખ્યો છે જીગરે. હવે જોઈએ કે હું મહિનોમાં કે 2 મહિનામાં કેટલો વેટ લોસ કરું છું. કારણ કે મને બહુ બધો વેટ લોસ ઓછો કરવો છે એટલા માટે. તો આવી રીતે ફટોફટ હલાવવાનું તિતલી આસન કરીને ત્યારે. અને પગ જો આવી રીતે આમ રાખી જ દેવાના, પછી ફટોફટ હલાવવાનું. થોડાક દિવસ તમને પગ ને એ બધું દુખશે, કારણ કે આપણે રોજ યોગા ન કરીએ એટલા માટે આપણે પગ ને એવું બધું દુખે. પણ થોડાક દિવસ દુખશે, 4-5 દિવસ પછી તમે રેગ્યુલર યોગા અને બધું રેગ્યુલર કરશો તો તમારા પગ નહીં દુખે. કારણ કે મને ખુદનો અનુભવ છે કે મને એટલા પગ દુખ્યા હતા કે એવું થતું હતું કે મેં ક્યાંક પગે ગઈ છું કે ઘણું બધું કામ કર્યું છે, એવી રીતે મને એટલા બધા પગ દુખ્યા હતા. પણ હવે હું રોજ યોગા કરું છું, રોજ વોકિંગ ને કરું છું તો મને પગ નથી દુખતા. એ થોડાક દિવસ તો પ્રોબ્લેમ આવે જ, આપણે શરીર ને એ બધું દુખે, એનો પછી ના આવે. પછી તો તમારું શરીર એટલું મસ્ત થઈ જાય યોગા કરી તો. આપણે જો યોગા કરી અને બારે આવી ગયા છીએ અને હવે યોગા કરી અને પછી શું કામ કરું છું એ હું તમને કહીશ કિચનમાં. તો મેં કિચનમાં જઈ અને સૌથી પહેલાં તો મેં ગરમ પાણી પીઉં છું. તો કેવી રીતે હું ગરમ પાણી પીઉં છું ને એ હું તમને બતાવીશ કે ગરમ પાણીની અંદર શું નાખું છું. સવારના 6 વાગ્યા છે અને મારા મમ્મી જાય છે દવાઈ કરવા માટે. દવાઈ કરવા માટે એ રેડી થઈ ગયા છે અને એ જાય છે દવાઈ કરવા માટે મારા મમ્મી. ને હું કરીશ કિચનમાં શાક ને રોટલી ને એ બધું કરીશ અને એ દવાઈ કરીને આવશે ત્યાં સુધી આપણી રસોઈ રેડી થઈ જશે અને એ પછી આવીને કરશે રોટલા. તો ચાલો જઈએ કિચનમાં ને હું તમને બતાવું તો હું ગરમ પાણી કેવી રીતે પીઉં છું. તો જુઓ ત્યાંકને મેં 1 ગ્લાસ પાણી લઈ લીધું છે ગરમ પાણી. તો આને નોર્મલી ગરમ પાણી કરવાનું છે. તો મારી પાસે સ્પેશિયલ ગરમ પાણી કરવાનું જગ છે. તો એ જગની અંદર હું પાણી ગરમ કરીશ. તો નાકને મેં 1 ગ્લાસ નાખી દઉં છું ગરમ પાણી અને આ ઢાંકણને બંધ કરી નાખવાનું, સ્વિચ ચાલુ કરી અને ઓન કરવાનું.
તો અને આપણે જો આપણું ગરમ પાણી રેડી થાય છે અને આપણે ગરમ પાણી છે હું અહીંયા એક લીંબુ લીધું છે અને 1 ગ્લાસ પાણીની અંદર આપણે લીંબુ નીચવવાનું છે. તો જો અહીંયા હું લીંબુ નીચવી લઈશ. અડધું મોટું હોય તો અડધું કરવાનું, તો 2 કે 3 વખત કટ કરીને કરવાનું. જેવો રસ લીંબુમાં એના પ્રમાણે આપણે કરવાનું. તો અને આપણે જો આપણું ગરમ પાણી પણ થઈ ગયું છે અને હવે ગરમ પાણી આપણે કાઢી લઈએ. બહુ બધું ગરમ પાણી થઈ ગયું છે તો જરાક આપણે ઠરવા દઈશું. તો આપણે જે લીંબુ નાખ્યું હતું એની અંદર આપણે નાખશું ગરમ પાણી. આપણું ગરમ પાણી થઈ ગયું હતું અને પછી સ્પૂન લઈ અને સરસ મજાનું મિક્સ કરી લેવાનું અને પછી પી લેવાનું ગરમ પાણી. એનાથી પણ આપણો વેટ લોસ ઓછો થાય. તો કેવી રીતે હું ગરમ પાણી બનાવું છું એ હું તમને કીધું. અને તમે ગરમ પાણીની અંદર લીંબુની સાથે તમે મધ પણ નાખી શકો છો. થોડુંક નાખવાનું, બહુ બધું મધ ન નાખવાનું. પણ આ તો મેં મિષ્ટાન બંધ કર્યું છે એના કારણે મેં મધ નથી નાખતી. મેં ગરમ પાણીમાં ખાલી લીંબુ જ નીચાવું છું. તો તમે ગરમ પાણીની અંદર મધ અને લીંબુ 2 મિક્સ કરીને પણ તમે ગરમ પાણી પી શકો છો. તો તમને ખબર છે મેં મિષ્ટાન બંધ કર્યું છે તો એના કારણે મેં મધ નથી નાખતી ગરમ પાણીની અંદર. આપણે ખાલી લીંબુવાળું પાણી પીશું. એ પણ બહુ જ મસ્ત અને ટેસ્ટી હોય અને મધ નાખી તો પણ ટેસ્ટી જ હોય. તો આપણે ગરમ પાણી પી અને ફટોફટ આપણે આપણી રસોઈ કરવામાં લાગી જાય કામે. તો અને આપણે મેં સરસ રીતે હલવી નાખ્યું છે અને જુઓ આ અમારું ગરમ પાણીનો ગ્લાસ. મેં ફટોફટ એને પીશ. બહુ બધું જરાક ગરમ છે આપણું આ ગરમ પાણી. અને ગરમ પાણીને હવે પી જશું આપણે 1 ગ્લાસ સવારના જ. તો સવારના નેડે પેટે ગરમ પાણી આપણે પીવાનું હોય. તો મેં આપણે કાંઈ સવારના કાંઈ નાસ્તો પણ નથી કર્યો અને કાંઈ ખાધું પણ નથી અને ગરમ પાણી પીઉં છું સીધું લીંબુવાળું. તો ચાલો આપણે પીએ ગરમ પાણી. કોઈને પણ પીવું હોય તો જરૂરથી આ ટ્રાય કરજો તમારા ઘરે સવારના ઉઠીને. બહુ મસ્ત ગરમ પાણી છે. અંદર લીંબુ નાખ્યું છે એટલા માટે બહુ ટેસ્ટ સારો આવે છે અને મધ નાખે તો આમથી પણ વધારે ટેસ્ટ સારો આવે. બહુ મસ્ત છે. એકદમ ગરમ નથી કરવાનું આપણે પાણી, નોર્મલ પાણી ગરમ કરવાનું છે કે આપણે પી શકીએ એવી ટાઈપમાં. મારું વધારે ગરમ થઈ ગયું તો થોડીક વાર મેં 2 મિનિટ ઠંડુ કરવા માટે રહેવા દીધું હતું. મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. કેમ છો? ઘણા દિવસ પછી તમે અમારા વ્લોગમાં આવ્યા. ઘણા દિવસ થઈ ગયા તો 2-3 દિવસ થયા નથી આવ્યા તમે અમારા વ્લોગમાં. આપણે ફાઇનલી શોપ ચાલુ કરી દીધી છે એટલા માટે આપણે અહીંયા હવે વ્લોગમાં ડેલી નહીં મળીએ. તો રિદ્ધિ ને દિવ્યા અને ફેમિલીવાળા બધા લોકો મળીને ઉતારશે વ્લોગ. અને હું ક્યારેક તમને શોપની પણ વિડીયો આપીશ જેના કારણે ખબર પડે તમને આપણી ડ્યુટી ક્યાં છે. એટલે ઘણા બધા સબસ્ક્રાઈબરને એમ ખબર નથી કે જીગરનો અને શૈલેષભાઈનો શું ધંધો છે. તો જીગરની શોપ છે દહીંસરા સ્વામિનારાયણ સોડા શોપ. અમારી શોપનું નામ છે સ્વામિનારાયણ સોડા શોપ. અને શૈલેષભાઈ કન્સલ્ટન્સી કરે છે એગ્રીકલ્ચરમાં. તો એનું પણ વિઝિટ હોય છે અલગ અલગ ગામોમાં. અને અત્યારે શૈલેષભાઈ વિઝિટ કરવા ગયા છે અબડાસા. ત્યાં 2 નાઇટ રોકાશે અને ત્યાં વિઝિટ કરવા ગયા છે. તો એનું કન્સલ્ટિંગનું કામ છે. તો એ 200+ એના પાસે ખેડૂતો છે એને બધાને એ લોકો શીખડાવે છે વાડીએ જઈને ઓર્ગેનિકનું બધું શીખવાડે છે. કેવી રીતે ઓર્ગેનિક વાડી કરવી, કેવી રીતે બધા ખાતર ને બધું ઘરે બનાવવું એવું બધું શીખવાડે છે શૈલેષભાઈ. અને જીગર એક તમે આપણા સબસ્ક્રાઈબર છે ને બધા એને કહી દો કે તમે કેવી રીતે વેઇટ લોસ કર્યો છે. શું કર્યું તમે વેઇટ લોસ કરવા માટે? આપણે વેઇટ લોસ કરવા માટે બહુ નથી કર્યું. સૌથી વધારે તો 6 થી 7 લીટર પાણી પીતું દિવસનું.
ખાલી પાણી જેટલું પીધું, બીજી છાશ ને પીધી અલગ. ઓહો. અને સાથે સાથે ડેલી 1 કલાક સાંજે વોક અને 1 કલાક સવારના વોક અને ફૂલ કામ કર્યું વાડીમાં. એનાથી તમારો વેટ લોસ થયો. તો તમે કેટલા દિવસ, કેટલો કિલો તમારો વેટ હતો અને કેટલો થયો તમારો? આપણો વેટ હતો 94 અને હવે અત્યારે છે 84. બહુ વેટ લોસ કરી નાખ્યો ને તમે. કાંઈ જરૂર ન પડી તમને યોગા ને કાંઈ કરવાની. હા. ને અત્યારે હું યોગાથી વેટ લોસ કરું છું. યોગા ને મિષ્ટાન ને બધું ન ખાવાનું, વોકિંગ કરવાનું. તો આપણે મોર્નિંગમાં જીગર હતા એટલા દિવસ આપણે મોર્નિંગમાં વોક કર્યો. હવે મોર્નિંગમાં હું વોક નથી કરતી, પણ જ્યારે સન્ડે હોય ત્યારે જ હું કરું છું, કારણ કે પછી દિવ્યા બાલ મંદિરમાં ને જાય એટલા માટે. તો એટલા માટે આપણે ખાલી રાત્રે જ વોક કરી છીએ 1 કલાક, અને સવારના યોગા. તમને એ પણ બતાવ્યું વિડીયાની અંદર કે હું યોગા કયા કયા કરું છું વેટ લોસ કરવા માટે. અને મારો શોપનો વિડીયો પણ તમે ન જોયો તો આગલા વિડીયામાં જોઈ લેજો. આપણે આગળ મૂકેલો છે જે આપણી શોપ છે એનો વિડીયો. તો ચાલો જઈએ શોપ ઉપર. ટાઈમ થઈ ગયું છે. હવે જીગરનો ટાઈમ થઈ ગયું છે શોપ ઉપર જવાનું, અને રેડી થઈ ગયા છે જીગર શોપ ઉપર જવા માટે.